નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર હુમલાની ખબર છે। આસામના જુમુગુડીમાં ભાજપ સમર્થકોએ ન્યાય યાત્રા પર હુમલો કર્યો હતો। ભાજપ સમર્થકોએ ન્યાય યાત્રાની ગાડીઓમાં તોડફોડ કરી હતી અને કેમેરામેન પર હુમલો કર્યો હતો। રાહુલ ગાંધીના આગમન પહેલાં ભાજપ સમર્થકોએ રેલી કાઢી રહ્યા હતા ત્યારે રસ્તામાં ન્યાય યાત્રાની ગાડીઓ આવી જતા સમર્થકો ગુસ્સે ભરાયા હતા અને ગાડીઓ રોકીને તોડફોડ કરવા લાગ્યા હતા। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણાકીય વર્ષ 2024 અને 25 માટે બજેટ રજૂ કરવા માટે તૈયાર છે। અત્યાર સુધીમાં કુલ 91 બજેટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાંથી 73 વાર્ષિક બજેટ, 14 વચગાળાનું બજેટ અને 4 મિની બજેટ છે।